નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, પોલીસ ભરતીની શારીરિક કસોટીની ગ્રાઉન્ડની પ્રક્રિયા કયા પ્રકારની હોય છે, તમે ગ્રાઉન્ડમાં એન્ટર થાવ ત્યાંથી લઈને તમારું આખું રનિંગ પૂરું થાય ત્યાં સુધીની પ્રોસેસ કયા પ્રકારની હોય છે અને તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની વાત આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો મિત્રો, સૌપ્રથમ તમારે ગ્રાઉન્ડમાં કોલ લેટર અને આઈડી પ્રૂફ લઈને હાજર રહેવાનું રહેશે. એમાં તમારા કોલ લેટરમાં જે સમય લખેલો હોય એના કરતા તમારે કમસે કમ અડધો કલાક વહેલા ગ્રાઉન્ડ પર પહોંચી જવાનું છે. તમે ગ્રાઉન્ડમાં એન્ટ્રી લેવાની હોય ત્યારે તમારે કોલ લેટર અને આઈડી પ્રૂફ ત્યાં બતાવવાનું રહેશે. ત્યાં તમારું ચેકિંગ કરવામાં આવશે અને ત્યારબાદ કોલ લેટરનું ચેકિંગ થઈ જાય ત્યારબાદ જ તમને અંદર એન્ટ્રી આપવામાં આવશે. તમારી સાથે અંદર તમે કોઈ પણ વસ્તુ લઈ જઈ શકશો નહીં અને તમારી સાથે કોઈ આવેલું હોય એમને પણ અંદર એન્ટ્રી આપવામાં આવશે નહીં. તમે જેવા ગ્રાઉન્ડમાં એન્ટર થશો ત્યારબાદ તમને એક ચેસ નંબર તમારો આપી દેવામાં આવશે અને ચેસ નંબર બાંધી દીધા પછી તમને તમારું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ તમને બંને પગે ચીપ બાંધવામાં આવશે. બાયોમેટ્રિક વેરિફિકેશનમાં તમારી હાથની ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે અને આંખના જે રેટિના છે એ સ્કેન કરવામાં આવશે. ત્યારબાદ ચીપ બંધાઈ ગઈ છે એવું તમારા કોલ લેટરમાં ચીપ વેરીફાઈડ એવો સિક્કો લગાવી દેવામાં આવશે. ચીપ બંધાઈ જાય ત્યારબાદ 200 ઉમેદવારોનો એક સ્લોટ બનાવવામાં આવશે અને તમને એક બાજુ બેસાડવામાં આવશે અને રનિંગ વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ સંપૂર્ણ ત્યાં જે અધિકારી શ્રી હોય એ તમને સૂચનાઓ આપશે. આ સૂચનાઓ તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાની છે અને એનો અમલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારું રનિંગ શરૂ થવાનું હશે એની થોડીક વાર પહેલા તમને ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવશે. ગ્રાઉન્ડમાં જ્યારે તમને ઊભા રાખવામાં આવે ત્યારે તમારે હળવી કસરત કરતા રહેવાનું છે. ત્યાં જે સર હોય એ પણ તમને કસરત કરાવતા જ હોય છે, પણ તમારે પણ તમારી રીતે કસરત કરતા રહેવાનું જેથી તમારું બોડી ગરમ રહે અને રનિંગ સારી રીતે તમે કરી શકો. ગ્રાઉન્ડ ઉપર એક ડિજિટલ ઘડિયાળ પણ લગાવેલી હશે જેથી તમે ટાઈમ તેમાં જોઈ શકો અને તમારા હાથમાં તમારા જેટલા રાઉન્ડ છે એટલા રબર બેન્ડ પણ તમારે હાથમાં લઈ લેવાના છે જેથી તમે કોઈ રાઉન્ડ ભૂલી ના જાઓ. એક રાઉન્ડ પૂરો થાય એટલે તમારે એક રબર બેન્ડ નીચે નાખતા રહેવાનું છે. ત્યારબાદ હવે તમે જ્યારે રનિંગ શરૂ કરવાનું હોય તો એની પહેલા એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું કે તમારી ત્યાં જે મેટ છે એના ઉપર પગ મૂકશો ત્યારથી જ તમારું રનિંગ સ્ટાર્ટ થયેલું ગણાશે. એથી પહેલા જ્યારે રનિંગ શરૂ થાય ત્યારે તમારે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. જ્યારે તમે મેટ પર પગ મૂકશો ત્યાંથી તમારું ટાઈમિંગ શરૂ થશે અને ત્યારબાદ તમારે ફાસ્ટ રનિંગ શરૂ કરવાનું રહેશે. જ્યારે તમે રનિંગ કરતા હશો ત્યારે ત્યાં મસ્ત ગીત પણ વગાડવામાં આવતા હોય છે જેથી તમને મોટિવેશન ફીલ થાય. ત્યારબાદ જ્યારે તમારું સંપૂર્ણ રનિંગ પૂરું થઈ જાય ત્યારે તમે જ્યારે ગ્રાઉન્ડની બહાર આવશો ત્યારે તમારી જે ચીપ છે એ કલેક્ટ કરી લેવામાં આવશે અને બધા ઉમેદવારોને બેસાડવામાં આવશે અને થોડી વાર પછી ત્યાં રિઝલ્ટ પણ ડિક્લેર કરવામાં આવશે. રિઝલ્ટમાં તમારો જે ચેસ્ટ નંબર છે એ જે લોકો પાસ થયા છે એમનું બોલવામાં આવશે અને જે ઉમેદવાર ફેલ થયા હશે એમને સાઇન કરી અને ગ્રાઉન્ડની બહાર મોકલી દેવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને આગળની પ્રોસેસ માટે લઈ જવામાં આવશે જ્યાં તમારી ઊંચાઈ માપવામાં આવશે અને તમારું જે કોલ લેટર છે એના ઉપર પીઈટી પાસ અને તમારું ઊંચાઈમાં તમે કમ્પ્લીટ પાસ થઈ જાઓ તો તમારું પીએસટી પાસ એવો 2 સિક્કા લગાવવામાં આવશે. જ્યારે તમારી ઊંચાઈની માપણી કરવામાં આવે છે ત્યારે કેટલાક ઉમેદવારોને થોડું 1 કે 2 ઇંચ માટે ઊંચાઈ ઓછી પડતી હોય છે તો એના માટે તમે ત્યાં જે અપીલ અધિકારી હોય એને અપીલ પણ કરી શકો છો. તો કદાચ તમારું એકાદી ઇંચમાં માપવામાં કે એમ કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે એ સુધારી શકો છો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ પ્રોસેસ તમારું રનિંગમાં એન્ટ્રી થાવ ત્યાંથી લઈને તમારું આખું રનિંગ પૂરું થાય ત્યાં સુધીની. તો આ તો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.